ઈશ્વરની સૌથી મૂળભૂત આજ્ઞા છે પ્રેમ કરો. સાંભળવામાં કેટલું સરળ લાગે છે નહીં? એકદમ સરળ. પણ પણ જો આપણે પ્રામાણિક હોઈએ તો ઘણીવાર આ આજ્ઞા પાળવી લગભગ અશક્ય જેવી લાગે છે. બરાબર. અને આજે આપણે જે સ્ત્રોતોની વાત કરવાના છીએ તે આ જ વિરોધાભાસને કેન્દ્રમાં રાખે છે. એટલે એ પૂછે છે કે શું ઈશ્વરની આજ્ઞાઓ ખરેખર પાળી શકાય છે? હા, અને જો તે આટલી ભારે લાગે છે તો શું સમસ્યા આજ્ઞામાં છે કે આપણામાં? અને મને લાગે છે કે આજની આપણી ચર્ચા એ સમજવા માટે છે કે કેવી રીતે પ્રેમની આ એક નાની આજ્ઞા, નાની નહીં. હા, દેખીતી રીતે નાની લાગતી આજ્ઞા, એ સમગ્ર સૃષ્ટિ, ન્યાય અને અનંત જીવનના માળખા સાથે જોડાયેલી છે. તમે જે તણાવની વાત કરી એ જ આ ચર્ચાનો પાયો છે. જુઓ, સ્ત્રોતની શરૂઆત જ થાય છે 1 યોહાન 5.3 થી. શું કે છે? એ કહે છે, ઈશ્વરને પ્રેમ કરવો એટલે તેમની આજ્ઞાઓનું પાલન કરવું, અને તેમની આજ્ઞાઓ ભારે નથી. ઓકે, ભારે નથી, પણ સ્ત્રોત તરત જ વાસ્તવિકતા સ્વીકારે છે કે મોટાભાગના લોકો માટે તે ભારે જ લાગે છે. હા, એ તો છે. અને તેનું કારણ એ છે કે મનુષ્ય તેને પોતાની શક્તિથી, મતલબ પોતાની સમજણથી પાળવાનો પ્રયાસ કરે છે. અહીંયા જ મૂળભૂત સમસ્યા છે. એટલે સ્ત્રોત કહે છે કે આપણામાં એક ક્ષમતા જ નથી. બરાબર. સ્ત્રોત મુજબ મનુષ્યમાં જીવન કે આજ્ઞા પાળવાની ક્ષમતા તેના પોતાનામાં છે જ નહીં. એક એવી શક્તિ છે જે ફક્ત ઈશ્વર પાસેથી જ મળી શકે છે. ઓકે, તો આ તો એક બહુ મોટો દાવો છે કે આપણે જે કામ કરવા માટે બનાવવામાં આવ્યા છીએ તે કરવાની ક્ષમતા જ આપણામાં નથી. હા, અને આ જ વાત આપણને એક મોટા બ્રહ્માંડીય સંઘર્ષ તરફ લઈ જાય છે. સંઘર્ષ કોની વચ્ચે? સ્ત્રોત આને એક નાટકીય, કાયદાકીય દલીલ તરીકે રજૂ કરે છે. ઈશ્વર અને શૈતાન વચ્ચેની દલીલ. રસપ્રદ. ઈશ્વર કહે છે, મારી આજ્ઞાઓ સારી છે અને તે પાળી શકાય છે. જ્યારે શૈતાન દાવો કરે છે, ના, તે અશક્ય છે. તમે એવા નિયમો બનાવ્યા છે જેનું પાલન કોઈ કરી જ ન શકે. આ તો પેલી અય્યુબની વાર્તા જેવું લાગે છે. બરાબર. શૈતાને ઈશ્વરને કહ્યું હતું કે અય્યુબ ફક્ત એટલા માટે તમારું સન્માન કરે છે કારણ કે તમે તેને આશીર્વાદ આપ્યા છે. હા, જો તેની પાસેથી બધું છીનવી લો તો તે તમને મોઢા પર શાપ આપશે. એ જ દલીલ અહીંયા પણ છે. પણ મને એ વાતમાં રસ છે કે જો આપણે એક ક્ષણ માટે માની લઈએ કે શૈતાન સાચો છે તો એના પરિણામો શું આવે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને સ્ત્રોત આના પર ખૂબ ભાર મૂકે છે. જો શૈતાન સાચો હોય તો પહેલું પરિણામ એ આવે કે શૈતાને કોઈ ગુનો કર્યો જ નથી. કેમ? કારણ કે જો આજ્ઞા પાળવી અશક્ય હોય તો તેણે આજ્ઞા તોડીને કંઈ ખોટું નથી કર્યું. તેણે તો માત્ર એ કર્યું જે કરવું સ્વાભાવિક હતું. એટલે એને સજા પણ ન મળવી જોઈએ? બરાબર. તે નિર્દોષ ઠરે. ઓકે, હવે મને સમજાયું. આ કોઈ સામાન્ય દલીલ નથી. શૈતાનનો દાવો માત્ર ઈશ્વરની આજ્ઞા પર નહીં પણ ઈશ્વરના ચરિત્ર પર જ સવાલ ઉઠાવી રહ્યો છે. અને જો શૈતાન નિર્દોષ હોય તો પછી બીજું અને વધુ ભયાનક પરિણામ એ આવે કે આજ્ઞા પોતે જ એક હત્યાનું સાધન બની જાય છે. હત્યાનું સાધન મતલબ? મતલબ કે એક એવો નિયમ છે જેનું પાલન કોઈ કરી શકતું નથી, અને જે પણ તેનું પાલન કરવાનો પ્રયાસ કરે છે તે નિષ્ફળતા અને મૃત્યુ તરફ જ ધકેલાય છે. એટલે કે જો આજ્ઞા પાળવી અશક્ય હોય તો એ એક પ્રકારનો છળ છે. જાણે કોઈ માતા પિતા પોતાના નાના બાળકને 100 કિલો વજન ઉઠાવવાનું કહે અને પછી ન ઉઠાવી શકવા બદલ તેને સજા કરે. બરાબર. આ તો માત્ર અન્યાય નથી પણ ક્રૂરતા છે. આ દ્રષ્ટિકોણથી તો ઈશ્વર એક જૂઠા અને હત્યારા તરીકે રજૂ થાય, જેમણે જીવોને માત્ર ત્રાસ આપવા માટે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું હોય. બિલકુલ. આ ખૂબ જ ગંભીર આરોપ છે. અને જો આ સાચું હોય તો ત્રીજું પરિણામ એ આવે કે બ્રહ્માંડમાંથી ન્યાય અને વ્યવસ્થાનો અંત આવી જાય. કેવી રીતે? જો પ્રેમની આજ્ઞા જ ખોટી હોય તો તેને રદ કરવી પડે, અને જો તે રદ થાય તો આખું બ્રહ્માંડ નરક બની જાય. કોઈ નિયમ નહીં, કોઈ મર્યાદા નહીં. શક્તિશાળી નબળાઓ પર અત્યાચાર કરશે. હા, હિંસા અને છેતરપિંડી સામાન્ય બની જશે. આપણે તેની ઝલક ક્યારેક આપણા સમાજમાં પણ જોઈએ છીએ નહીં, જ્યારે કાયદો અને વ્યવસ્થા તૂટી પડે છે. પણ સ્ત્રોત આ બધા તર્કોને સ્વીકારતો નથી, બરાબર ને?
ના, બિલકુલ નહીં. તે આ વિચારને સંપૂર્ણપણે અશક્ય ધારણા કહીને નકારી કાઢે છે. શા માટે? એની પાછળનો તર્ક શું છે? કારણ કે તેની પાછળનો તર્ક ખૂબ જ પાયાનો છે. દલીલ એ છે કે ઈશ્વર સત્ય છે. તેઓ અવ્યવસ્થા નહીં, પણ વ્યવસ્થાના સ્ત્રોત છે. ઓકે. અને જો તેમનું વચન, એટલે કે તેમની આજ્ઞા જ ખોટું હોત, તો આ સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય ન હોત. કારણ કે સૃષ્ટિનું નિર્માણ ઈશ્વરના સત્ય વચનથી થયું છે. એટલે અસત્યમાંથી વાસ્તવિકતાનું સર્જન ન થઈ શકે. બરાબર. આપણે જે બ્રહ્માંડ જોઈએ છીએ, તેના ભૌતિક નિયમો, તેની વ્યવસ્થા, એ બધું જ ઈશ્વરના સત્ય સ્વરૂપની સાબિતી છે. તેથી તેમની આજ્ઞા પણ સત્ય હોવી જ જોઈએ. ભલે પછી આપણને તેને પાળવી મુશ્કેલ લાગે. હા. ખૂબ સરસ. પણ આ બધી વાતો ખૂબ જ મોટા પાયે છે. બ્રહ્માંડ, ઈશ્વર, શૈતાન. સામાન્ય માણસ માટે આ સમજવું કદાચ થોડું અઘરું છે. શું સ્ત્રોત આ મોટા વિચારને કોઈ જાણીતી વાર્તા સાથે જોડે છે? હા, બિલકુલ. સ્ત્રોત આ અમૂર્ત બ્રહ્માંડીય દલીલને આદમની વાર્તા દ્વારા એક કેસ સ્ટડી તરીકે રજૂ કરે છે. આદમની વાર્તા? ઓકે. ઈશ્વરે આદમને એદન બાગનો કારભારી બનાવ્યો. તેનો હેતુ હતો કે તે પ્રેમની આજ્ઞા દ્વારા શાસન કરે અને બાગની સંભાળ રાખે. એક મિનિટ, આ રસપ્રદ છે. તો આદમ માત્ર એક માળી નહોતો, પણ એક પ્રકારનો રાજા હતો, જેનું શાસન પ્રેમ પર આધારિત હતું. બરાબર. તે ઈશ્વરના પ્રતિનિધિ તરીકે પ્રેમથી શાસન કરવા માટે બનાવવામાં આવ્યો હતો. પણ આપણે જાણીએ છીએ કે શું થયું. તેણે શૈતાનની લાલચમાં આવીને પાપ કર્યો. હા, તેણે ઈશ્વર પર ભરોસો કરવાને બદલે પોતાની સમજણ પર ભરોસો કર્યો. પરિણામે તે પાપનો ગુલામ બની ગયો અને તેણે પોતાનું શાસન કરવાનો અધિકાર ગુમાવી દીધો. અને હવે ન્યાયનો સિદ્ધાંત લાગુ પડે છે? બિલકુલ. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે ન્યાય મુજબ આદમ અને શૈતાન બંને મૃત્યુને પાત્ર છે. બંનેએ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. પણ અહીંયા ઈશ્વર એક દુવિધામાં ફસાયેલા લાગે છે. જો તેઓ ન્યાય કરે અને બંનેને તરત જ મારી નાખે, તો કે શૈતાન સાચો હતો, કે ઈશ્વરની આજ્ઞા ખરેખર અશક્ય હતી. સાચી વાત. અને જો તેઓ માફ કરી દે, તો પછી ન્યાયનું શું? આ તો એક અશક્ય પરિસ્થિતિ જેવી લાગે છે. તમે જે કહ્યું તે બરાબર છે. આ એક દિવ્ય ગૂંચવણ છે. અને ઈશ્વરનો ઉકેલ તેમને ન્યાય અને પ્રેમ બંનેને એક સાથે પ્રગટ કરે છે. અને એ ઉકેલ શું છે? યોજના એ છે કે પસ્તાવો ન કરનાર શૈતાનને ન્યાય આપવો અને પછતાવો કરનાર આદમને બચાવવો. ઓકે. આ યોજનાને અમલમાં મૂકવા માટે સૌથી પહેલા આદમને એદન બાગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને જીવનના વૃક્ષ સુધીનો માર્ગ. હા, પેલી કરુબો અને ફરતી અગ્નિની તલવારથી બંધ કરી દેવામાં આવ્યો. બરાબર. મને હંમેશા આ ચિત્ર બહુ નાટકીય લાગ્યું છે. શા માટે માત્ર એક તાળું મારેલો દરવાજો નહીં? આટલું શક્તિશાળી રક્ષણ કેમ? શું આ માત્ર બહાર રહો કહેવાની રીત હતી, કે પછી તેનો કોઈ ઊંડો અર્થ છે? તેનો ખૂબ ઊંડો અર્થ છે. એ માત્ર સજા નહોતી, પણ એક શિક્ષણ પણ હતું. જીવનનું વૃક્ષ અનંત જીવનનું પ્રતીક છે. હા. જો આદમ પાપની અવસ્થામાં તે ફળ ખાઈ લેત, તો તે પાપમાં હંમેશ માટે જીવતો રહેત, જે એક ભયાનક નરક જેવી સ્થિતિ હોત. એટલે અગ્નિની તલવાર તેને તેના પોતાના ભલા માટે રોકી રહી હતી. બરાબર. એદન બાગની બહાર કઠોર વાસ્તવિકતામાં આદમને જ્ઞાનના વૃક્ષનું ફળ ખાધા પછી અને નિયમશાસ્ત્ર દ્વારા પોતાની સાચી સ્થિતિનું ભાન થયું. એટલે કે તેને સમજાયું કે તે કેટલો લાચાર છે. બરાબર. તેને સમજાયું કે તેની પ્રકૃતિ પાપી અને પશુ જેવી બની ગઈ છે. પશુ જેવી એટલે શું? અહીં એનો અર્થ છે કે તે હવે પોતાની વૃત્તિઓ અને લાલચોનો ગુલામ છે. પ્રેમથી શાસન કરવાને બદલે તેને અહેસાસ થયો કે તે પોતાની મેળે આ સ્થિતિમાંથી બહાર આવી શકે તેમ નથી. તેને એક ઉદ્ધારકની જરૂર છે. હા, એક મસીહાની. આ અહેસાસ તેના બચાવ માટેનું પ્રથમ અને સૌથી મહત્વનું પગથિયું હતું. તો આદમ હવે એક એવી સ્થિતિમાં છે જ્યાં તેને ખબર છે કે તે મુશ્કેલીમાં છે, પણ તે પોતાની મદદ કરી શકતો નથી. તે પોતાની શક્તિથી શૈતાનને હરાવી શકતો નથી કે પોતાના પાપની કિંમત ચૂકવી શકતો નથી. આ એક સંપૂર્ણ નિરાશાની સ્થિતિ છે. બરાબર. અને અહીંયા જ ઈશ્વરનો અદ્ભુત ઉકેલ આવે છે. સ્ત્રોત મુજબ ઈશ્વર પોતે મસીહા તરીકે છેલ્લા આદમ તરીકે આવે છે. હા. અને છેલ્લા આદમ શબ્દ ખૂબ મહત્વનો છે. ઈશ્વર કોઈ દૂત કે મધ્યસ્થી નથી મોકલતા.
તેઓ પોતે મનુષ્ય એટલે કે આદમ બનીને આવે છે. અને તેઓ શું કરે છે? તેઓ આદમ તરીકે જીવે છે અને એ જ પરીક્ષણોનો સામનો કરે છે જેનો સામનો પહેલા આદમે કર્યો હતો. પણ તેઓ નિષ્ફળ જતા નથી. તેઓ આદમના પાપની કિંમત ચૂકવવા માટે બલિદાન આપે છે. અને તેઓ શૈતાનને હરાવે છે? હા, તેઓ આદમ તરીકે શૈતાનને હરાવે છે અને મૃત્યુ પર વિજય મેળવે છે. આ કરીને તેઓ પ્રેમની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કેવી રીતે કરી શકાય તેનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. એટલે કે તેઓ સાબિત કરે છે કે શૈતાન ખોટો હતો, આજ્ઞા પાડવી શક્ય છે, પણ આપણી શક્તિથી નહીં, પણ ઈશ્વરની શક્તિ દ્વારા. બરાબર. આ ઉકેલની સાથે સ્ત્રોત જૂના કરાર અને નવા કરાર વચ્ચેનો તફાવત પણ સમજાવે છે. મને લાગે છે કે આ સમજવું ખૂબ જ જરૂરી છે. હા, ખૂબ જ. જૂનો કરાર જે મૂસાને પથ્થરની શિલાઓ પર લખીને આપવામાં આવ્યો હતો, તે એક બાહ્ય નિયમ હતો. તે પ્રાણીઓના લોહીથી સ્થાપિત થયો હતો. અને એનો હેતુ શું હતો? તેનો મુખ્ય હેતુ લોકોને તેમના પાપનું ભાન કરાવવાનો હતો. તે એક અરીસા જેવો હતો જે બતાવતો હતો કે તમે કેટલા ગંદા છો, પણ તે તમને સાફ કરી શકતો નહોતો. તો આને સરળ ભાષામાં સમજીએ. જૂનો કરાર એક બહારના નિયમ જેવો છે. જેમ કે કોઈ કંપનીની પોલિસી બુક. તમે નિયમોનું પાલન કરો છો કારણ કે તે લખેલા છે અને સજાનો ડર છે. હા. પણ નવો કરાર એવો છે કે જાણે કંપનીનું કલ્ચર જ તમારામાં ઉતરી ગયું હોય. તમે સાચું કામ એટલા માટે કરો છો કારણ કે તમે એવું જ વિચારવા લાગ્યા છો. શું આ સરખામણી બરાબર છે? આ એકદમ ઉત્તમ સરખામણી છે. નવો કરાર પ્રભુ ઈસુના લોહી દ્વારા સ્થાપિત થાય છે. અને તે પથ્થર પર નહીં, પણ પવિત્ર આત્મા દ્વારા મનુષ્યના હૃદય પર લખાય છે. એટલે પરિવર્તન અંદરથી આવે છે. બરાબર. આ પવિત્ર આત્મા દ્વારા આદમની પેલી પશુ જેવી પ્રકૃતિ અને શૈતાની મનનો નાશ થાય છે. જે આંતરિક અવરોધ તેને આજ્ઞા પાડતા રોકતો હતો, તે દૂર થાય છે. અને હવે આદમ એટલે કે સમગ્ર માનવતા જે વિશ્વાસ કરે છે, તે ફરીથી જીવનના વૃક્ષ સુધી પહોંચવા માટે સક્ષમ બને છે. હા. તો આખી વાર્તાનું અંતિમ ચિત્ર શું છે? આપણે બ્રહ્માંડીય દલીલથી શરૂઆત કરી, આદમની નિષ્ફળતા જોઈ અને હવે આપણે ઉકેલ સુધી પહોંચ્યા છીએ. સ્ત્રોત એક ખૂબ જ સુંદર અને ઊંડી વાત કહે છે. શું? જે અગ્નિની તલવાર જીવનના વૃક્ષનો માર્ગ રોકી રહી હતી, તે હવે બીજું કોઈ નહીં, પણ પ્રભુ ઈશુ પોતે જ છે. વાહ! આ એક મંત્રમુગ્ધ કરી દે તેવો વિચાર છે. તે એક શક્તિશાળી રૂપક છે. તલવાર જે ન્યાય અને મૃત્યુનું પ્રતીક હતી, તે હવે ઈસુના બલિદાન દ્વારા જીવનનો માર્ગ બની ગઈ છે. એટલે ઈસુના બલિદાન દ્વારા જે પડદો ઈશ્વર અને મનુષ્યને અલગ કરતો હતો, તે ફાટી ગયો છે. જે માર્ગ બંધ હતો, તે હવે ખુલી ગયો છે. બરાબર. આદમ એટલે કે વિશ્વાસી વ્યક્તિ ઈસુના લોહી દ્વારા પાપોની માફી મેળવે છે અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે. અને જ્યારે તે વિશ્વાસી ઈશ્વરના સિંહાસન સમક્ષ પહોંચે છે, ત્યારે પ્રભુ ઈસુ તેને જીવનનું ફળ આપે છે. અને અહીંયા અંતિમ ઘટસ્ફોટ થાય છે. હા, અંતિમ ઘટસ્ફોટ એ છે કે પ્રભુ ઈસુ પોતે જ જીવનનું વૃક્ષ છે. એક મિનિટ, આ તો આખી વાત જ બદલી નાખે છે. તો સ્ત્રોત એમ નથી કહેતો કે ઈસુ આપણને જીવનના વૃક્ષ સુધી લઈ જાય છે, પણ એ કે ઈસુ પોતે જ વૃક્ષ છે. બરાબર. એટલે કે અનંત જીવન કોઈ જગ્યા કે કોઈ વસ્તુ નથી, પણ ખુદ ઈશ્વર સાથેનો એક જીવંત, ગાઢ સંબંધ છે. જીવન કોઈ વસ્તુ નથી, પણ એક વ્યક્તિ છે. આ તો ખરેખર ઊંડી વાત છે. બરાબર. જે ઈસુ સિંહાસન પર બેસીને પ્રેમથી શાસન કરે છે, તે જ મનુષ્યનું અનંત જીવન છે. અને આ રીતે ન્યાય અને પ્રેમ એકબીજા સાથે સંપૂર્ણ રીતે જોડાઈ જાય છે. કેવી રીતે? ન્યાય એ સુનિશ્ચિત કરે છે કે જેઓ પ્રેમની આજ્ઞાનું કાયમ માટે ઉલ્લંઘન કરે છે, જેમ કે પસ્તાવો ન કરનાર શૈતાન, તેમને દૂર કરવામાં આવે. શા માટે? જેથી પ્રેમનું શાસન કાયમ માટે કોઈ પણ અવરોધ વિના રહી શકે. આમ, ન્યાય પ્રેમનું રક્ષણ કરે છે અને પ્રેમ ન્યાયનો અંતિમ હેતુ પૂરો પાડે છે. અને સ્ત્રોત મુજબ આ કોઈ આકસ્મિક યોજના નહોતી કે જે આદમના પાપ પછી બનાવવામાં આવી હોય. ના, બિલકુલ નહીં. ઈશ્વરની મૂળ યોજના જ મનુષ્યોને ઈશ્વરના સ્વરૂપમાં પૂર્ણ કરવાની હતી અને આ યોજના સૃષ્ટિની શરૂઆત પહેલા જ નક્કી કરવામાં આવી હતી. અને આમાં દૂતોનું શું સ્થાન છે? હા, તેમાં એક વધુ રસપ્રદ પાસું છે. દૂતો પણ આ સમગ્ર પ્રક્રિયાના સાક્ષી છે. તેઓ સંપૂર્ણ છે, પણ તેઓ ઈશ્વરના પ્રેમ અને ન્યાયની ઊંડાઈને સંપૂર્ણ રીતે સમજતા નથી. ઓકે. તેઓ મનુષ્યના ઉદ્ધારની આ પ્રક્રિયા દ્વારા
ઈશ્વરનું મનુષ્ય બનવું, બલિદાન આપવું, માફ કરવું, ઈશ્વરના ચરિત્રને એક નવી રીતે જુએ છે અને શીખે છે. એટલે તેમના મનમાં ઈશ્વર વિશે જે કોઈ શંકાઓ હતી તે દૂર થાય છે. હા, અને તેઓ પણ એક નવી સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે. આ રીતે મનુષ્યનો ઉદ્ધાર એ માત્ર મનુષ્ય માટે નથી, પણ સમગ્ર બ્રહ્માંડ માટે એક શિક્ષણ બની જાય છે. વાહ! આજે આપણે જોયું કે કેવી રીતે પ્રેમની એક સરળ દેખાતી આજ્ઞા ઈશ્વરના ન્યાય, મનુષ્યના ઉદ્ધાર અને સમગ્ર બ્રહ્માંડના ભાવિ સાથે કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી છે. હા, આ સફર પોતાની શક્તિ પરના નિર્ભરતાથી શરૂ કરીને ઈશ્વરની કૃપા પરની નિર્ભરતા સુધી પહોંચવાની છે. અને તે બતાવે છે કે જે આજ્ઞા આપણી શક્તિથી ભારે અને અશક્ય લાગે છે તે ખરેખર ઈશ્વરની શક્તિથી હલકી અને શક્ય બને છે. બરાબર. અને આ ચર્ચા એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન છોડી જાય છે. શું? સ્ત્રોતમાં એવો ઉલ્લેખ છે કે ઈશ્વર અસ્તિત્વ અને બિનઅસ્તિત્વ બંનેના ઈશ્વર છે. તેઓ પાપ અને અસત્યને આ દુનિયામાં અસ્થાયી રૂપે અસ્તિત્વમાં રહેવા દે છે. પણ અંતે તેને અગ્નિના સરોવરમાં એટલે કે બિનઅસ્તિત્વમાં સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે. હા, તો આ સંદર્ભમાં વિચારવા જેવી વાત એ છે કે અસત્ય અને અનિષ્ટનું આ અસ્થાયી અસ્તિત્વ જે અંતે નાશ પામવાનું જ છે, તે ઈશ્વર દ્વારા વ્યાખ્યાયિત અંતિમ સત્ય અને વાસ્તવિકતાની પ્રકૃતિ વિશે શું દર્શાવે છે? શું અંધકારની અસ્થાયી હાજરી પ્રકાશના સાચા મૂલ્ય અને સ્વરૂપને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર મનન કરી શકાય.